જીવનની વાસ્તવિકતા, કુદરતની અજીબ વહેંચણી. જ્યારે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે પૃથ્વી પરના દરેક જીવને જીવન જીવવા માટે ચોક્કસ સમય અને કામની વહેંચણી કરી. આ વહેંચણીમાં જે બન્યું તે આજે મનુષ્યના જીવનનો અરીસો બની ગયું છે. ગધેડાનું સમર્પણ. સૌપ્રથમ ભગવાને ગધેડાને બનાવ્યો અને કહ્યું, તારું આયુષ્ય 50 વર્ષ રહેશે. તારે આખી જિંદગી પીઠ પર ભાર ઉપાડીને મજૂરી કરવાની રહેશે. ગધેડો નિરાશ થયો અને બોલ્યો, પ્રભુ, આટલું લાંબુ આયુષ્ય અને માત્ર વેઠ? મને 50 વર્ષ નથી જોઈતા, મને માત્ર 20 વર્ષ આપો. ભગવાને તેની વાત માની લીધી અને બાકીના 30 વર્ષ પાછા લઈ લીધા. કૂતરાની વફાદારી. પછી ભગવાને કૂતરાને બોલાવ્યો અને કહ્યું, તારું આયુષ્ય 30 વર્ષ રહેશે. તારે ઘરની રખેવાળી કરવાની અને માલિક પ્રત્યે વફાદાર રહેવાનો. કૂતરાએ પણ વિનંતી કરી, હે પરમાત્મા, માત્ર રખેવાળી કરવામાં 30 વર્ષ બહુ લાંબા છે. મને માત્ર 15 વર્ષ આપો. ભગવાને તેના પણ 15 વર્ષ બાજુ પર મૂકી દીધા. વાંદરાની રમતિયાળ વૃત્તિ. ત્યારબાદ વાંદરાનો વારો આવ્યો. ભગવાને તેને 20 વર્ષ આપ્યા અને કહ્યું, તારે કૂદાકૂદ કરીને અને નખરા કરીને લોકોનું મનોરંજન કરવાનું છે. વાંદરાએ કહ્યું, પ્રભુ, આટલા વર્ષો સુધી ખેલ બતાવવા અઘરા છે. મને માત્ર 10 વર્ષ આપો. ભગવાને તેના 10 વર્ષ પણ બાજુ પર રાખ્યા. મનુષ્યની તૃષ્ણા. છેલ્લે ભગવાને મનુષ્યને બનાવ્યો અને તેને 20 વર્ષનું આયુષ્ય આપ્યું. માણસ બુદ્ધિશાળી હતો, તેને આ આયુષ્ય ઓછું લાગ્યું. તેણે વિનંતી કરી, હે ઈશ્વર, આ 20 વર્ષ તો બહુ ઓછા છે. પેલા ગધેડાએ નકારેલા 30 વર્ષ, કૂતરાના 15 વર્ષ અને વાંદરાના 10 વર્ષ પણ મને જ આપી દો. ભગવાને તથાસ્તુ કહ્યું અને માણસનું આયુષ્ય 75 વર્ષનું થયું. પણ આ સાથે જ જીવનની કડવી વાસ્તવિકતા શરૂ થઈ. જીવનના 4 પડાવ. કડવું સત્ય. મનુષ્યને તેણે માંગેલા વર્ષો તો મળ્યા, પણ તે વર્ષોની સાથે તે પ્રાણીઓના લક્ષણો પણ આવ્યા. પ્રથમ 20 વર્ષ પોતાના. માણસ પોતાની મસ્તીમાં જીવે છે, અભ્યાસ કરે છે અને દુનિયાની ચિંતા વગર સપના જુએ છે. પછીના 30 વર્ષ ગધેડાના. લગ્ન થાય છે અને જવાબદારીઓ વધે છે. હવે તે દિવસ-રાત ગધેડાની જેમ પરિવારનો બોજ ઉપાડવામાં, કમાવામાં અને ઘર બનાવવામાં ખર્ચી નાખે છે. પછીના 15 વર્ષ કૂતરાના. જ્યારે સંતાનો મોટા થાય છે ત્યારે તે ઘરના ખૂણે બેસી રહે છે. તે ઘરની રખેવાળી કરે છે, ટોક-ટોક કરે છે અને જે કંઈ પીરસાય તે ખાઈને સંતોષ માને છે. છેલ્લા 10 વર્ષ વાંદરાના. નિવૃત્ત થયા પછી તે એક સંતાનના ઘરેથી બીજા સંતાનના ઘરે જાય છે. તે પોતાના પૌત્ર-પૌત્રીઓને રમાડવા માટે વાંદરાની જેમ વિચિત્ર અવાજો કાઢે છે અને નખરા કરીને બાળકોનું મનોરંજન કરે છે. બોધ. આ વાર્તા આપણને સમજાવે છે કે આપણે આયુષ્ય તો લાંબુ માંગી લીધું, પણ જીવનની ઘટમાળમાં આપણે આપણી અસલી મનુષ્ય તરીકેની જિંદગી તો માત્ર શરૂઆતના વર્ષોમાં જ જીવીએ છીએ. બાકીનું જીવન તો માત્ર અન્યો માટેની જવાબદારી નિભાવવામાં જ જતું રહે છે.